નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં આપણે એકાઉન્ટ વિષયમાં જો દાખલા નંબર 13 જેનો આપણે અભ્યાસ કરવાનો છે, દાખલા નંબર 13 બરાબર. તો જો આપણે અત્યાર સુધી જે દાખલા જોયા એ અલગ અલગ પ્રકારના વ્યવહાર માટેના આપણે દાખલા જોયા. મૂલ્ય રોકડના વ્યવહાર, ખર્ચના વ્યવહાર, બેંકના વ્યવહાર, માલના વ્યવહાર, મિલકતના વ્યવહારો, લોનના વ્યવહારો. તો કે આપણે અલગ અલગ જે વ્યવહારો એનો આપણે અભ્યાસ કર્યો. હવે અહીંયા જે દાખલા નંબર 13 છે એ બધા જ પ્રકારના મિક્સ વ્યવહારનો દાખલો છે. જો તારીખ આપ્યું છે, આનો નમૂનો છે, તારીખ, વિગત, ખાતા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. સૌપ્રથમ લખી નાખશું તારીખ 2014 જુલાઈ 1. ચલો પેલો રૂપિયા 50,000 રોકડા, 20,000 ના દેવાદારો, 10,000 ના માલ સ્ટોક અને 5,000 ના લેણદારો લાવી ધંધો શરૂ કર્યો. આપણે કીધું કે પાછળ શબ્દ હોય લાવી ધંધો શરૂ કર્યો એટલે શું કહેવાય? મૂડી કહેવાય. મૂડી ખાતે હંમેશા શું થાય? જમા થાય. શું શું લાવ્યો? તો કે જે વસ્તુ લાવે એના ખાતે કરવાનું ઉધાર. પણ કોઈ દેવું હોય તો એના ખાતે જમા થાય. તો અહીં લેણદાર છે એ આપણું દેવું કહેવાય. શું કહેવાય? દેવું. તો લેણદાર ખાતે શું કરવાનું? જમા કરવું પડે. લેણદાર ખાતે થાય જમા. બાકી જે બધું આપ્યું છે એ બધા ખાતે શું કરવામાં થશે? ઉધાર. ચાલો રોકડા લાગે છે તો પેલું ઉધાર કરશું રોકડ ખાતે ઉધાર. ચાલો રોકડા કેટલા લાગે છે? 50,000. ત્યાર પછી દેવાદાર લાવે તો દેવાદાર ખાતે ઉધાર એટલે મિલકત જ કહેવાય. કેટલા છે? તો કે 20,000. ત્યાર પછી છે માલ સ્ટોક. તો માલ સ્ટોક ખાતે ઉધાર કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. હવે જે લેણદારો હોય કે લોન હોય તો એના ખાતે કરવાનું જમા. તો તે લેણદારો ખાતે જમા કેટલા રૂપિયા? 5,000. અને તે મૂડી ખાતે જમા. કરનારો સરવાળો. જો સરવાળો કઈ નાખવાનો? 50 ને 20 70 ને 10 80 ઉધાર છે. જમા કેટલા થવા જોઈએ? 80,000. એમાં 5,000 જમા છે તો અહીંયા ખાલી કેટલા લખવાના? 75,000 રૂપિયા. જેટલા ઘટે એટલા જમા લખવાના. આપણે કીધું કાંઈ પણ લાવી ધંધો શરૂ કરે કહેવાય શું? મૂડી. એટલે મૂડી ખાતે હંમેશા જમા કરે. મિલકત જે કહેવાય બધું ઉધાર, લેણદાર કે લોન હોય તો એ થાય જમા. બરાબર છે? બાબત જે લખી નાખવાની રોકડા, દેવાદારો, માલ સ્ટોક અને લેણદારો લાવી ધંધો શરૂ કર્યો તેના. બરાબર છે? બાબત જે લખતો નથી. ત્યાર પછી વ્યવહાર નંબર 2. વિજયા બેંકમાં 20,000 રોકડ ભરી ખાતું ખોલાવ્યું. તો આપણે શું કરી છીએ? બેંકમાં રોકડા ભરી છે. બેંકમાં રૂપિયા આપણે રોકડા ભરી તો બેંક શિલક વધે કે ઘટે? તો કે બેંકમાં રૂપિયા રોકડા ભરી એટલે આપણી બેંક શિલકમાં શું થાય? વધારો. આપણે રોકડા ભર્યા તો રોકડા ભરી તો રોકડ શિલકમાં શું થશે? ઘટાડો થશે. શું થશે? ઘટાડો. એટલે રોકડ શિલક ઘટે. રોકડ જાય તો શું થાય? જમા. બેંક શિલક વધે છે
વધે તો ઉધાર આનું શું થશે એકા તો છે બેંક વ્યક્તિ પ્રકાર બેંક લેનાર છે તો બેંક ખાતે ઉધાર રોકડ જાય છે તો રોકડ ખાતે જમા કેટલા ભર્યા 20000 રૂપિયા કેટલા ભરી છે 20000 બાબત જે લખી નાખવાની બેંકમાં રોકડા ભરી ખાતું ખોલાવ્યું તેના બેંકમાં રોકડા ભરી ખાતું ખોલાવ્યું તેના ત્યાર પછી 3 તારીખ 20000 નો માલ સુમુલ પાસેથી 10% વેપારી બતાવો અને 10% રોકડ બતાવે ખરીદ્યું અડધા નાણાં ચેકથી ચૂકવ્યા હવે જો આપણે શું કહી છે માલની ખરીદી કરી છે કેટલા માલની ખરીદી કરી 20000 રૂપિયાની તો કે આપણે ખરીદી કેટલી કરી 20000 રૂપિયા તો કે આપણે ખરીદી કરી 20000 રૂપિયાની હવે આપણે ખરીદી કરી છે 20000 રૂપિયા બરાબર છે ખરીદી કેટલી કરી છે 20000 રૂપિયા ચાલો 20000 ની શું કરી ખરીદી કરી છે આ જે ખરીદી કરી 20000 રૂપિયા એ માલની કિંમત છે એ ખરીદી આપણે કેવી રીતના કરી તો કે આપણે ખરીદી કરી 20000 રૂપિયા તો કે 20000 રૂપિયાની જે ખરીદી કરી એ વેપારી વટાવ અને રોકડ વટાવ બંને શબ્દનો લેખ છે જો વેપારી વટાવ અને રોકડ વટાવે ખરીદ્યો છે એટલે કે બે વટાવ એક પાછા આપણને વેપારી વટાવ એક છે અને રોકડ આપણે આગળ કીધું કોઈ પણ રકમની માલની જે કિંમત આપી હોય એમાંથી વેપારી વટાવ તો બાદ કરી નાખવાનો કેટલા ટકા છે 10% 20000 10% 2 હવે કેટલી વધ્યા 18000 રૂપિયા આ આપણી ચોખ્ખી હવે ખરીદી થઈ કેવી ખરીદી થઈ ચોખ્ખી ખરીદી કેટલી થઈ 18000 રૂપિયા આપણે કીધું કે વેપારી વટાવ છે એ કોઈ પણ માલમાંથી બાદ થાય એ વ્યવહાર રોકડે થઈ ભલે વ્યવહાર ઉધાર હોય તોય ભલે પણ વેપારી વટાવ તો ફરજિયાત બાદ થાય હવે આગળ જે કિંમત વધે પહેલા સૌપ્રથમ કરી નાખવાનો વેપારી વટાવ બાદ આ રીતે ચોખ્ખી ખરીદ આટલા ખરીદ ખાતે ઉધાર થશે ખરીદ ખાતે હંમેશા શું થાય ઉધાર તો ખરીદી ઉધાર કેટલી થશે 18000 રૂપિયા કેટલી ઉધાર થશે 18000 રૂપિયા હવે જો રોકડ વટાવ આપ્યો હોય આપણે આગળ આવ્યું કે રોકડ વટાવ કેના ઉપર ગણાય જે રૂપિયા રોકડા આપ્યા હોય એના ઉપર રોકડ વટાવની ગણતરી થાય છે જો રૂપિયા રોકડા આપ્યા ન હોય તો રોકડ વટાવ ગણવામાં આવતો નથી પણ જે રકમ આપી છે એમાંથી સૌપ્રથમ વેપારી
અડધાના શું શીખવા ચેકથી એટલે હવે બે ભાગ હશે 9000 અને 9000 હવે 18000 ની માલની ખરીદી થઈ હતી 20000 ની પણ આપણે ડિસ્કાઉન્ટ મળ્યું 10% આપણે ખરેખર આપવાના કેટલા હતા સુમૂલને કેની પાસેથી ખરીદી કરી હતી સુમૂલ એ આપણે શું છે માલ આપના છે કઈ માલ ધંધામાં આવે તો ઉધાર તો સુમૂલને આપણે આપણા હતા 18000 એમાં આપણે અડધી રકમનો ચેક આપી છે એટલે 9000 ટૂંકમાં અડધે ગણતરી થઈ 9000 તો 9000 રૂપિયા સુમૂલ ખાતે બાકી રહે તો 9000 રૂપિયા થાય સુમૂલ ખાતે એ શું થશે જમા આ 9000 રૂપિયા રહ્યા એમાં બે પાડે છે શું હશે એક તો વટાવ છે અને એક ચેક આપ્યો એક હશે બે શા માટે કે તમે જેટલા રૂપિયા રોકડા આપણે આપી એના ઉપર તમને રોકડ વટાવ મળે શું મળે રોકડ આપણે 9000 રૂપિયા રોકડા આપ્યા તેના પર રોકડ તો મળે છે 9000 ના 10% કેટલા 900 તો ચેક ખાલી કેટલાનો આપ્યો હોય 8100 નો એટલે 900 ને વટાવ જમા થશે ને બેંક ખાતે જમા મતલબ કેટલા થશે 8100 રૂપિયા શા માટે કે જેટલા રૂપિયા રોકડા આપતા હોય એ રકમ પર વટાવની ગણતરી થાય શેની ગણતરી થાય વટાવની જેટલા રૂપિયા રોકડા આપ્યા ને એના ઉપર જ રોકડ વટાવ ગણાય તો રોકડનો ખાલી કેનો પર ગયો આ 9000 રૂપિયા ઉપર આપણે આપ્યા કેટલા અડધો એટલે કે 9000 નો ચેક આપવાનો થતો પણ એમને કીધું ભાઈ જો તમે રોકડા રૂપિયા આપશો તો હજી અમે તમને 10% વટાવ આપશું રોકડ વટાવ એટલે હજી આપણે 900 રૂપિયા વટાવ મળ્યો આપણે ખરેખર એને આપવાના કેટલા થશે 8100 રૂપિયા જેટલા પણ થશે 8100 રૂપિયાનો જ આપણે ચેક આપવો પડશે અને સુમૂલને જે આપણે આપવાના બાકી કેટલા થશે 9 આપણું શું થશે ખરીદી કરી છે એટલે ખરીદ ખાતે ઉધાર ખરીદી ખાતે ઉધાર કેટલા કરવાના તો કે 18000 રૂપિયા કેની પાસેથી ખરીદી કરી સુમૂલ તો સુમૂલ આપનાર છે વ્યક્તિનો નિયમ તો સુમૂલ ખાતે જમા કેટલા રૂપિયા 9000 ચેક આપ્યો અડધી રકમ ચેક આપણે બેંક છે તો ઘટે તો બેંક જાય તો બેંક ખાતે જમા કેટલા રૂપિયા 8100 અને રોકડ વટાવની ગણતરી એના જે વટાવ છે ખરીદી કરી છે એટલે આપણે વટાવ શું થયો હોય મળ્યો હોય આપણા માટે વટાવ આવક છે આવક શું થયું ઉપર જમા તો તે વટાવ ખાતે જમા કેટલા રૂપિયા 900 રૂપિયા બાબત જેમાં લખવાનું કે સુમૂલ પાસેથી 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે માલ ખરીદ્યો અડધાના ચેકથી ચૂકવ્યા તેના અડધાના ચેકથી ચૂકવ્યા તેનું આ બાબત જેમાં લખી રાખો ત્યાર પછી તારીખ છે 4 15000 નું જો તારીખ 4 15000 નું ફર્નિચર પુની ફર્નિચર માંથી 7 પર ખરીદ્યું શેની ખરીદી કરી છે ફર્નિચર શું કહેવાય મિલકતની ખરીદી કરતા હોય ત્યારે ખરીદ ખાતે ઉધાર નહીં લખવાનું પણ જે તે મિલકતનું નામ લખવાનું આપણે ફર્નિચર લીધું છે પુની ફર્નિચર માંથી કેટલાનું 15000 રૂપિયા લારી ભાડું 100 રોકડેથી ચૂકવ્યું લારી ભાડું 100 રૂપિયા છે એ આપણે રોકડેથી ચૂકવી છે એટલે લારી ભાડું જે છે એ ખર્ચ કહેવાય પણ એ આપણે રોકડમાં આપીએ છીએ આપણે આગળ
મિલકત પાછળ જે કાંઈ તમે ખર્ચ કરો એ જે તે મિલકત ખાતે શું કરવાનું પ્લસ કરી નાખવાનું. એટલે આમનું શું થશે ફર્નિચર ની ખરીદી કરી છે ફર્નિચર ધંધામાં આવે છે આ આવે તો ઉધાર ફર્નિચર ખાતે ઉધાર તે શાક ઉપર કહ્યું છે તે તેમાં તેની પાસે કહી છે પુની તો તે પુની ફર્નિચર માર્કેટ અને તે લારી ભાડું રોકડેથી ચૂકવી છે એટલે રોકડ જાય તો જમા તે રોકડ ખાતે અહીંયા કેટલા 15000 ભૂમિ ફર્નિચર માર્કેટ ખાતે અને 100 રૂપિયાના લારી ભાડું. જો જે લારી ભાડું છે પૂછે રોકડું તો આપણે ફર્નિચરમાં શું કરી નાખ્યું એડ કરી નાખ્યું છે મિલકત પાછળ જે કાંઈ ભાડું કે જે કાંઈ ખર્ચ ચૂકવતા હોય એ મિલકતમાં શું કરવાનું હોય પ્લસ કરવામાં આવે છે. મિલકત પાછળ કરવામાં આવેલ ખર્ચ મિલકતમાં જ એડ કરી દેવામાં આવે છે. એટલે આનું શું કહે ફર્નિચર ખાતે ઉધાર તે શાક ઉપર કહી દીધી એટલે પુનિત ફર્નિચર માર્ટ શું થાય આપના થાય એટલે પુનિત ફર્નિચર માર્ટ ખાતે અને તે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા 15000 પુનિત ફર્નિચર માર્ટ રોકડેથી ચૂકવો 100 રૂપિયા રોકડ ખાતે જમા. ત્યાર પછી વ્યવહાર નંબર 5 3000 નો માલ નુકસાની વાળો હોવાથી સુમુલને પરત કર્યો. આપણે શું કહીએ છીએ માલ સામાન પરત કેને પરત કર્યો સુમુલને. શા માટે તો કે 3000 નો જે માલ છે એ નુકસાની વાળો હોવાથી કેવો છે ખરાબ છે એનાથી આપણે સુમુલને માલ પરત કરે છે. સુમુલને માલ સુમુલને શબ્દ શું આવ્યું સુમુલને માલ પરત કર્યો. એટલે સુમુલને આપણે માલ ક્યારે પરત કર્યો હોય તો કે આપણે સુમુલ પાસેથી શું કહી તો પરત કરી તો કે આપણે સુમુલ પાસેથી ખરીદી કરી હોય. શું કરી હોય ખરીદી. તો આપણે જેમ કે સુમુલને માલ પરત કરતા હોય જો સુમુલને માલ પરત કર્યો એટલે સુમુલ શું થશે લેનાર અને પરત કેવું કહેવાય ખરીદ પરત. તો આનું શું થશે સુમુલ લેનાર છે તો સુમુલ ખાતે ઉધાર તે આ પરત કેવું કહેવાય ખરીદ પરત ખાતે જમા. કેટલા માલ પરત કર્યો 3000 રૂપિયા. બાબત જમા લખ નાખવાનું સુમુલને 3000 નો માલ પરત કર્યો તેને સુમુલને 3000 નો માલ પરત કર્યો તેના એ લખ નાખવાની બાબત જેમાં. ચલો ત્યાર પછીનો વ્યવહાર જો વ્યવહાર નંબર કેટલાનો છે તો કે ત્યાર પછી વ્યવહાર જોઈએ તો વ્યવહાર નંબર 6 શું વ્યવહાર છે રાજશ્રીને 12000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે વેચ્યો. અડધી રકમનો ચેક મળ્યો. આના જેવો જ વ્યવહાર ખરીદી જેવો પણ અહીંયા આપણે શું કરીએ છીએ માલ સામાનનું કરીએ છીએ વેચાણ. શું કરીએ છીએ વેચાણ. હવે જો રાજશ્રીને આપણે માલનું શું કરીએ છીએ વેચાણ. કેટલો વેચ્યો 12000. તો કે વેચાણ કર્યું 12000. કેટલું વેચાણ કર્યું 12000 રૂપિયા.
વેપારી વટાવ અને રોકડ વટાવ બંને શબ્દનો ઉલ્લેખ છે તો કે આ બંને શબ્દ છે વેપારી વટાવ અને રોકડ વટાવ પહેલા બાદ છે આપણો વેપારી કેટલા ટકા છે 10%. ચલો 10% બાદ કેટલા રૂપિયા થશે 1200. કેટલા લીધા 10800. આ આપણું શું થયું ખરેખર વેચાણ. આના ખાતે વેચાણ કરતા હંમેશા શું થાય જમા. ને વેચાણ સાથે બીજો ક્યારે અન્ય શબ્દ આવે ને વેચાણ ખાતે શા માટે જમા થાય કેમ કે ધંધામાંથી માલ જાય છે એટલે વેચાણ ખાતે થાય જમા. હવે આગળ 10800 નું જે વેચાણ કર્યું એમાંથી બે ભાગ શા માટે અડધી રકમનો ચેક મળે છે અડધા રૂપિયા બાકી તો જે બાકી છે અડધા રૂપિયા કો રાખશું શું થશે જમા. હવે અડધી રકમનો ચેક મળ્યો તો 5400 માં જે ચેક મળે છે એમાં જો આપણે 10% શું આપશું રોકડ વટાવ તો રોકડ વટાવ શું થાય જમા. અને 5400 થી 540 બાદ કરો 4860 જો અહીંયા આપણે કરીશું વેચાણ કેટલું 12000 વેપારી વટાવ અને રોકડ વટાવ બે 10% છે. વેપારી વટાવ 10% છે અને રોકડ વટાવ કેટલો છે 10%. એટલે અહીંયા આપણે શું કહ્યું વેપારી રોકડ વટાવ બંને છે એટલે પહેલા તો વેપારી વટાવ બાદ કર્યું. હવે જે 10800 છે એમાં આપણે એવું કે અડધી રકમની ચેક આપી છે એટલે જેટલો ચેક આપે એટલે કેના ખાતે લખાય બે એટલે રકમને કેટલા ભાગ થયા બે ભાગ 5400 જેટલા બાકી છે રાશિ ખાતે લખશું બરાબર છે. વેચો તો આ બધી શું થશે ઉધાર. માની લો કે આપણે બેંકનો ચેક કેટલો મળશે 4860 ને 540 આપણે શું આપ્યું છે વટાવ અને માલનું વેચાણ કરી છે એટલે વટાવ કોણ આપે છે તો કે આપણે વટાવ આપ્યો છે. વટાવ શું કહ્યું છે આપણે વટાવ આપી છે એટલે વટાવ આપણે આપી એટલે વટાવ શું થશે ઉધાર થશે કેમ કે આને વેચાણ કર્યું. વેચાણ ધંધામાંથી માલ જાય તો જમા. અહીં આપણા માટે વટાવ શું કહેવાય ખર્ચ કહેવાય છે. બેંક છે આપણે વધશે કેમ કે માલ આપણા પાસે રૂપિયા આવે. ચાલો આમનું શું થશે તો કે આ બધી ઉધાર. ચાલો બેંક ખાતે ઉધાર રાજશ્રી ખાતે ઉધાર રાજશ્રી ખાતે ઉધાર 5400 બેંક ખાતે ઉધાર ચેક કેટલા મળ્યો છે 4860 અને વટાવ ખાતે ઉધાર 540 તે શું કહ્યું છે વેચાણ. તે વેચાણ ખાતે જમા 10800 બાબત છે મતલબ ના પણ રાજશ્રીએ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે માલ વેચ્યો તેનો. ચલો ત્યાર પછી તારીખ 8 મહેન્દ્રને 15000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. જો માલ કેવી વેચી છે રોકડેથી. ખાસ આને જોજો આપણે માલ વેચી છે રોકડેથી. કેને વેચો મહેન્દ્ર. એટલે બધો જ માલ રોકડેથી વેચ્યો હોય તો ત્યાં જેટલો માલ છે એ બધો જ માલ આપણે રોકડેથી વેચી છે. કેને વેચી છે મહેન્દ્રને. કેને વેચી છે મહેન્દ્રને. જો મહેન્દ્રને માલ વેચે તો મહેન્દ્રને આપણે કેટલા
1500 માલ કેટલો હોય તો હવે 13500 આટલું આપણું વેચાણ થયું વેચો છે આટલું વેચાણ ખાતે જમા હવે આપણે 13500 માલ મહેન્દ્રને વેચી છે વેપારી બતાવ અને રોકડ બતાવે એટલે કે આપણને વેપારી બતાવ અને રોકડ બતાવ બંને રીતે આપણે માલ વેચો પણ એ રૂપિયા બધા જ શું આપીએ છીએ રોકડ આપી દઈએ છીએ એટલે રોકડ આપી દીધા બતાવ અને રોકડ બે વસ્તુ હોય પણ બતાવ જે છે એ કેના પર ગણે બધી જ રકમ કેમ કે બધા જ નાણા શું આપીએ છીએ રોકડ આપી દઈએ એટલે બતાવ કેટલો થશે 1350 અહીં આવશે 12150 ઉધાર ચાલે બે પાઠ નથી કર્યા શા માટે કે મહેન્દ્રજી છે એ બધા જ રૂપિયા રોકડેથી આપણે શબ્દ વ્યવહારમાં રોકડેથી વેચી આખો વ્યવહાર કેવો છે રોકડ વ્યવહાર છે એટલે મહેન્દ્ર જે 13500 રે એના ઉપર એને રોકડ બતાવ પડશે બધી જ રકમ ઉપર એને બતાવ કેટલો મળશે 1350 રૂપિયા રોકડેથી વેચી છે આમનું કે રોકડ તો રોકડ ખાતે ઉધાર રોકડા કેટલા આવશે 12150 વટાવ ખાતે ઉધાર વટાવ કેટલો આપ્યો રોકડ વટાવની નોંધ થાય વેપાર વટાવની નોંધ થતી નથી માત્ર શું કરવાનું છે 12 તે શું કરી છે વેચાણ તો તે વેચાણ ખાતે કેટલો 13500 બાબત છે મહેન્દ્રને 10% વેપારી બતાવ અને 10% રોકડ બતાવે માલ વેચ્યો તેના ખાસ જોજો જ્યારે બધો જ માલ રોકડેથી વેચી તે જે રકમ આવે એના ઉપર બધો જ રોકડ બતાવ ગણવાનો હોય અને જેટલા પેલા કે ઉધાર વ્યવહાર છે નહીં ત્યાર પછી તારીખ 10 ઘર વપરાશ માટે 300 નો માલ અને 200 રોકડા લઈ ગયા શું લઈ ગયા 300 નો માલ અને 200 રોકડા શેના માટે ઘર વપરાશ માટે એટલે શું કહેવાય આપણો ઉપાડ કહેવાય શું કહેવાય ઉપાડ ઘર વપરાશ માટે માલિક લઈ જાય તો એને કહેવાય ઉપાડ તો ઉપાડ આપણે શું થાય હંમેશા ઉધાર તો કે ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા ટોટલ 300 ને 200 500 તે જો ઘર વપરાશ 300 નો માલ લઈ અને 200 શું લઈ જાય છે રોકડા જે માલ લઈ જાય ધંધામાંથી એ ઉપાડથી ગયેલ માલ શા માટે તો કે ઘર વપરાશ માટે લઈ જાય છે એટલે એકમ માલ કહેવાય ઉપાડથી ગયેલ તો ઉપાડથી ગયેલ શબ્દ જે આવે તે આપણે શબ્દ શું વપરાય કોઈ તો ગયેલમાંથી ખરીદ ખાતે જમા ધંધામાંથી માલ જાય છે 300 અને 200 રોકડા લઈ જાય રોકડ ધંધામાંથી જાય તો જમા તો રોકડ ખાતે જમા કેટલા રૂપિયા 200 બાબત જે ઘર વપરાશ માટે 300 નો માલ અને 200 રોકડા લઈ ગયા તેના ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો ઘર માલ લઈ જાય તે ઉપાડથી ગયેલ માલ કહેવાય એની જગ્યાએ શબ્દ કયો વપરાય ખરીદ ખાતે જમા જે ઉપાડ કર્યો છે ટોટલ ઉપાડ ખાતે ઉધાર ત્યાર પછી 11 તારીખ માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી 200 ચૂકવ્યા શું કહી છે પ્લાસ્ટિકની બેગ અને કેટલા ચૂકવા 200 રૂપિયા ચૂકવા પેકિંગ માટે જે આપણે ખરીદી કરી એ આપણો માલ નથી તો આપણે ખરીદી ખાતે ઉધાર લખવું પડે આપણે ખર્ચ કર્યો કે શું કર્યો કહેવાય ખર્ચ
ધંધો જેનો વેપાર કરતો માલ ખરીદે ને માલ તો ખરીદે છે. અહીંયા તો શું ખરીદે છે? પ્લાસ્ટિકની બેગ. શેના માટે? માલનું પેકિંગ કરવા માટે. તો આ શું કહેવાય? પેકિંગ ખર્ચ કહેવાય. શું કહેવાય? પેકિંગ ખર્ચ. પેકિંગ ખર્ચ છે. ખર્ચ હંમેશા શું હોય? ઉધાર. પેકિંગ ખર્ચ ખાતે ઉધાર. તે રોકડા ચૂકવી છે. રોકડ છે. ખર્ચ ચૂકે રોકડ જાય તો જેમાં માલ મિલકતનો નિયમ લાગશે ને રોકડ. કેટલા રૂપિયાની ખરીદી છે? 200 રૂપિયા. બાબત જે માલના પેકિંગ માટે બેગ ખરીદી તેના નાણાં રોકડા ચૂકવ્યા. ત્યાર પછી 12 પગાર મજૂરીના 2000 ચેકથી ચૂકવ્યા. પગાર મજૂરીના 2000 શું કહી છે? ચેકથી ચૂકવી છે. ચેકથી નાણાં ચૂકવ્યું તો બેંક સિલક વધે કે ઘટે? કે બેંક સિલક ઘટે. બેંક જાય તો જમા. શેના ચૂકવ્યા? તો કે પગાર મજૂરી. તો પગાર મજૂરી ખાતે ઉધાર ખર્ચ છે. કેમ કે એને આપણે ચૂકવી છે કેવી રીતના? ચેકથી. તો બેંક સિલક ઘટે એટલે બેંક ખાતે જમા. કેટલા ચૂકવા? 2000 રૂપિયા. બાબત જેમાં પગાર મજૂરીના 2000 ચેકથી ચૂકવ્યા. ચાલો, ચેકથી નાણાં ચૂકવી છે એટલે પગાર મજૂરીના ખર્ચ છે આપણા માટે. ખર્ચ ઉપજ કરના નિયમ મુજબ ખર્ચ હંમેશા ઉધાર થાય. બેંક સિલક ઘટે બેંક ખાતે જમા. ત્યાર પછી 13 રાજશ્રી પાસે બાકી લેણા પૈકી 300 ઘાલકાટ પડી અને બાકીની રકમ મળી. હવે જો રાજશ્રી પાસે આપણે કેટલા લેવાના હતા? 5400. એ રાજશ્રીનું ખાતું શું છે? ઉધાર છે ને. રાજશ્રીનું ખાતું શું છે? ઉધાર. હવે આપણે રાજશ્રી પાસે 5400 રૂપિયા માંગતા હતા. કેટલા માંગતા હતા? 5400. તો કે એ આપણે પાસે લેવું હતું. કેમ કે આપણે માલ શું કહીએ તો વેચ્યો. પણ રાજશ્રીનું ખાતું આપણે ખાતામાં બંધ ક્યારે થાય? તો કે આટલી રકમથી જો જમા કરીને તો જ એનું ખાતું આપણા ચોપડામાં બંધ થાય. આટલી રકમ જમા કરી તો જ એનું ખાતું આપણા ચોપડામાં શું થાય? બંધ થાય. હવે આ જે રાજશ્રી પાસે 5400 લેવું હતું. કેટલા લેવું હતું? 5400. એમાં 300 રૂપિયાની ઘાલકાટ પડી. શું પડી? ઘાલકાટ. તો આપણને રોકડા કેટલા મળ્યા? ખાલી 1 રૂપિયા મળ્યા. શું કીધું? 500 ની ઘાલકાટ પડી, 300 ની, અને બાકીના રૂપિયા જે છે રાશિ એ આપણે મળે છે. આપણે રોકડા મળે કેટલા? માત્ર 5100 રૂપિયા, જેને કહેવાય કે રોકડા મળે છે. અને જેટલા રોકડા મળે એટલા રોકડ ખાતે શું કરશું? ઉધાર. રોકડ ધંધામાં આવે છે તો રોકડ ખાતે ઉધાર. કેટલા રોકડા મળ્યા? 5100. ઘાલકાટ ખર્ચ કરે. ખર્ચ હંમેશા શું હોય? ઉધાર. તો કે ઘાલકાટ ખાતે ઉધાર. કેટલી ઘાલકાટ પડી? 300 રૂપિયા. અને તે આપનાર કોણ છે? રાજ. તો તે રાજશ્રી ખાતે જમા 5400. બાબત જે રાજશ્રી પાસેથી બાકી લેણા પેટે 300 ઘાલકાટ પડી, જ્યારે બાકીની રકમ રોકડમાં મળી તેના. જો રાજશ્રી પાસેથી આપણે રોકડા મેળવ્યા એની આપણે આમણ કરી છે કે રાજશ્રી પાસેથી જેને કહેવાય કે રોકડા મળે છે, પણ 300 ની શું પડી? ઘાલકાટ પડે છે. ખાસ જોજો, 300 ની પડે છે ઘાલકાટ. શું પડે છે? ઘાલકાટ. એટલે એ મુદ્દો એક ખાસ યાદ રાખવાનો છે.
શું પડી ગાલર. તો જો આપણે રાશિ પાસે 5400 માંગતા હતા એમાંથી આપણને 5100 જ મળે, 300 ગાલતા છે એ ખર્ચ એટલે આપણે ઉધાર. ત્યાર પછી 14 ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી 25,000 ની 12% વ્યાજે લોન લીધી. આપણે શું લઈ છીએ? લોન લઈ છીએ. શું લીધું? લોન. તો લોન લઈ ત્યારે શું થશે? તો કે આપણે લોન લીધી છે. શેમાંથી લીધી? એક્સિસ બેંકમાંથી. શેમાંથી લીધી? એક્સિસ બેંકમાંથી. હવે એક્સિસ બેંકમાંથી આપણે લોન લીધી તો લોન લે આપણે ધંધામાં રૂપિયા આવે તો શું થાય? ઉધાર થાય. શું થશે? ઉધાર. લોન લે પણ બેંકમાંથી લોન આપણે કોઈ પણ બેંકમાંથી આપણે જ્યારે લોન લઈએ ત્યારે એ લોનના જે રૂપિયા છે એ શેમાં જમા થાય? આપણા બેંક ખાતામાં જમા થઈ જાય. શેમાં જમા થાય? બેંક ખાતામાં. લોન લીધી એટલે રૂપિયા તો આવશે, આપણે ઉધાર જ કરશું પણ આપણી બેંક શેરમાં શું થશે? એટલો વધારો થશે. શું થશે? વધારો. બેંક શિલ્લક વધે તો બેંક ખાતે શું કરશું? ઉધાર. તે કેની લોન છે? એક્સિસ. તો તે એક્સિસ બેંકની 12% લોન ખાતે. કેટલી લોન લઈ છે? 25,000 રૂપિયા. જો એને રોકડ ખાતે ઉધાર નથી લીધું. શા માટે? કેમ કે આપણે જ્યારે કોઈ પણ બેંકમાંથી લોન લેતા હોય તે બેંક આવી જે લોન છે તે સીધી આપણા બેંક ખાતામાં જમા કરી દે છે. શેમાં જમા કરી દેશે? આપણા બેંક ખાતામાં. એટલે બેંક પાસે આપણે લોન લીધી તો બેંક ખાતે ઉધાર. એટલે આપણે બેંક શેરમાં શું થશે? લોન લે એટલે વધારો. ને લોન લીધી છે જે લોન લીધી હોય તેની પાસેથી એની ખાતે જમા. એટલે એક્સિસ બેંકની લોન ખાતે જમા. ત્યાર પછી તારીખ 15 આગમાં 2000 નો માલ નાશ પામ્યો. વીમા કંપનીએ 1500 નો દાવો મંજૂર કર્યો અને આગથી બળી ગયેલ માલના 200 ઉપજ્યા તેના. હવે જો આપણો આગમાં માલ કેટલો નાશ પામે છે? 2000. આગથી આ નાશ પામેલ માલ છે કે ભાઈ ધંધામાં આગ લાગી 2000 નો માલ આગમાં નાશ પામ્યો. એટલે કે ગયેલ માલ કેટલો થયો? 2000. આ શું કહેવાય? ખરીદ. આમાંથી તો કે જે આગમાં માલ નાશ પામ્યો 2000 એની સામે તો કે 1500 રૂપિયા વીમા કંપની આપ્યા. કેટલા આપ્યા? 1500 રૂપિયા. ત્યાર પછી આગળ કીધું છે આ ગઈ ગયેલામાંથી 200 રૂપિયા ઉપર આટલામાં રોકડા આવ્યા તો 1500 ને 1700. તો ખરેખર આપણું નુકસાન કેટલું થયું? હવે 300. કેટલું નુકસાન થાય? 300. ફરી ગયો આ ગઈ માલ કેટલાનો બળી ગયો? 2000. એટલે ગયેલ માલ કેટલો થયો? 2000. તો કે આગથી બળી ગયેલ માલ. એટલે બીજી જગ્યાએ શબ્દ આપણે કયો? આપણો શું? ખરીદ ખાતે જમા. એટલે 2000 નો માલ આપણો આગમાં નાશ પામ્યો પણ ઈ જે માલ નાશ પામ્યો ને એમાં 1500 વીમા કંપની આપ્યા. વીમો આપણો કેટલો મંજૂર થયો? 11 રૂપિયા વીમા કંપની પાસે. કેટલા રૂપિયાનું? 1500 રૂપિયા. એટલે કે એટલા આપણે વીમા કંપની પાસેથી મેળવ્યા. પછી જે માલ બળી ગયેલ હતો
આગનો એ માલ બજારમાં રૂપમાં વેચ્યો ખરાબ હોય એના પાસે બજારમાં વેચ્યો તો એને 200 રૂપિયા ઉપર છે વળી 200 રોકડા મેળવે તો ખરેખર આપણું નુકસાન થાય કેટલું કહેવાય 300 રૂપિયા કહેવાય કેટલું નુકસાન કહેવાય 300 રૂપિયા કેમ કે 1500 તો વીમા કંપની રૂપિયા આપી દઈએ 200 રોકડા આપી દઈએ 1700 રૂપિયા આપણે ઉપજી ગયા ખાલી આપણું નુકસાન છે કેટલું 300 રૂપિયા તો આનું શું થશે વીમા કંપની જેટલા વીમા કંપની ચલો વીમા કંપની ખાતે ઉધાર વીમા કંપની કેટલા આપ્યા તો કે 1500 રૂપિયા રોકડા જેટલા ઉપજી એટલે રોકડ ધંધામાં આવે તો રોકડ ખાતે ઉધાર કેટલા ઉધાર 200 રૂપિયા પછી આપણું જેટલું નુકસાન છે એ આપણો કહેવાય ખર્ચ એટલે આપતી થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલું 300 અને તે આપતી થયેલ માલ ની જગ્યાએ શબ્દ કયો વપરાય તે ખરીદ ખાતે જમા 2000 રૂપિયા ટૂંકમાં જેટલા વીમા કંપની ખાતે લગાય જેટલા રોકાયો જેટલા રોકડ ખાતે પછી જેટલો માલ પડી ગયો હોય એમાંથી બાદ કરીને આપણા જેટલા વીમા કંપની રોકડાઓ છે જે વધે એ જ આપણું ખરેખર નુકસાન કહેવાય અને નુકસાન ખાતે લખવામાં આવે છે ત્યાર પછી તારીખ 100 ત્યાર પછી તારીખ 100 જો શું છે પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમ 450 અને આગનું વીમા પ્રીમિયમ 550 બંને ચેકથી ચૂકવી છે બે વીમા પ્રીમિયમ ચૂકવું કેવી રીતના ચેકથી ચૂકવો એટલે રોકડ કે બેંક ચેક કે બેંક સિલેક્ટ શું થાય ઘટે એટલે બેંક જાય તો જમા સેના ચૂકવા તો કે આગનું વીમા પ્રીમિયમ અને બીજું જિંદગીનું વીમા પ્રીમિયમ પુત્રની જિંદગીનું જે વીમા પ્રીમિયમ તમે ચૂકવો છો એ તમારા માટે કહેવાય ઉપાડ કહેવાય ધંધાનો ખર્ચ છે નહીં અને એની જગ્યાએ શબ્દ કયો વાપરશું ઉપાડ ખાતે ઉધાર શેનું આ છે પુત્રનો વીમો કેટલો ચૂકવો 450 આગનું વીમા પ્રીમિયમ ચૂકવી ધંધાનો ખર્ચ છે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550 બે ચેકથી ચૂકવી છે અને બેંક ખાતે જમા કેટલા રૂપિયા 1000 રૂપિયા ટૂંકમાં શું થયું આપણે જે વીમા પ્રીમિયમ ચૂકવી એમાં પુત્રનું જે વીમા પ્રીમિયમ રહ્યું એ ધંધાનો ખર્ચ કહેવાય નહીં એ માલિકનો શું કહેવાય અંગત ખર્ચ કહેવાય છે એટલે માલિકનો અંગત ખર્ચ એ શું કહેવાય માલિક માટે ઉપાડ કહેવામાં આવે છે માલિકનો જે અંગત ખર્ચ હોય એ શું કહેવાય ઉપાડ કહેવાય બરાબર છે કે પુત્રનું જે વીમા પ્રીમિયમ ચૂકવું એ ખર્ચ છે પણ માલિકનો કેવો અંગત ખર્ચ છે એટલે ઉપાડ ખાતે ઉધાર આગનું વીમા પ્રીમિયમ છે તો ધંધાનું જ કહેવાય એટલે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર અને તે બેંક ખાતે જમા કારણ કે બેંક છે એટલે શું થાય છે ઓછી થાય છે એટલે બેંક ખાતે થશે જમા બરાબર છે ખાસ આઈએમપી ખાસ યાદ રાખવાનો છે નો સમજાય તો મને પૂછજો બીજી વાર ત્યાર પછી આગળ તારીખ 18 નિર્મા કંપની 30 નંગ સાબુની બોટલ નમૂના તરીકે મફત આપી જે 250 માં વેચી દીધી હવે નિર્મા કંપની આપણે સાબુની બોટલ મફતમાં હવે એને આપણે જે આપણે તો શું કરી દીધી વેચી કેટલા વેચી નાખી
ખાતે ઉધાર કેટલામાં વેચી 250 તે વેચાણ કે વેચાણ ખાતે જમા 250 બાબત જેમાં નમૂનામાં મળેલ માલ વેચ્યો તેનો નિર્માણ આપણે નમૂનામાં મળે તો ગાડી એક વખત ચકાસણી કરો તમ તારે પછી રૂપિયા આપજો એટલે આપણને મળ્યો તો નમૂનામાં પણ આપણે 250 માં વેચી દઈ છે એટલે નમૂનામાં મળેલ માલ વેચ્યો તેના ત્યાર પછી તારીખ 20 રાજશ્રી પાસેથી ગાલખાત પરતના 100 મળ્યા શું થાય છે આપણે ગાલખાત પરત મળે છે ગાલખાત પરતના મળે એટલે રોકડ આવે કે જાય તો કે ગાલખાત પરતના મળ્યા કે રોકડ આવે તો રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર તે શેના મળ્યા તો કે ગાલખાત પરત તો કે તે ગાલખાત પરત ખાતે જમા ગાલખાત ખાતે શું થાય આ વખતે કેટલા મળ્યા 100 રૂપિયા બાબત જેમાં ગાલખાત પરતના મળ્યા તેના ગાલખાત પરત આપણા માટે આવક થાય કે ગાલખાત પરત જમા થાય મળી છે મળે છે કે રોકડ આવે રોકડ ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે જમા ત્યાર પછી 25 એક્સિસ બેંક નું લોન પર 250 વ્યાજ બેંકે વસૂલ કર્યું બેંકે શું કર્યું વ્યાજ વસૂલ કર્યું એટલે આપણે બેંક પાસેથી લોન લીધી હતી તો એવા સંજોગોમાં બેંક લોન નું વ્યાજ વસૂલ કરે તો એ શું કહેવાય આપણા માટે લોન નું વ્યાજ આપણા માટે કહેવાય ખર્ચ શું કહેવાય ખર્ચ તો કે લોનના વ્યાજ ખાતે ઉધાર કે લોનનું વ્યાજ શું છે ખર્ચ તો કે લોનના વ્યાજ ખાતે ઉધાર તે બેંક આપણી પાસેથી વ્યાજ વસૂલ કરે તે બેંક શું કરી નાખે આપણી જે લોન છે તમે વ્યાજ શું કરી દઈએ એડ કે તમે લોન કરી દઈ જાય મોટી તે એક્સિસ બેંકની લોન ખાતે જમા કેટલું વ્યાજ ચૂકવે છે 250 ટૂંકમાં શું કરે બેંક કે આપણે લોન લીધી આપણા માટે લોનનું વ્યાજ ખર્ચ છે એટલે લોનના વ્યાજ આપણે શું કરવું પડે ઉધાર એટલે બેંકની લોન આપણે બેંક આપણે પાસે વ્યાજ રોકડમાં લેવાનો આપણને ખબર છે એ આપણી જે લોન લીધી ને એમાં એ વ્યાજ શું કરી દઈએ એડ કરી દઈએ આપણે જે લોનના હપ્તા ભરતે લોન કેવી થઈ જાય મોટી એમાં જ વ્યાજ આવી ગયું તો જે લોન લે ત્યાર થઈ ગઈ ત્યાર પછી ઇતિહાસ અંગત મકાન ધોરવાનો ખર્ચ 2000 અને દુકાન ધોરવાનો ખર્ચ 1000 થી ટૂંકમાં કલર કામ કર્યું ઘરના મકાનને કલર કામ કર્યું ધંધાનો ખર્ચ નો કર્યો તમે બંગલાને કલર કરો સારા કર્યો તો ધંધાનો ખર્ચ છે નહીં એ ખર્ચ કેનો છે માલિકનો પર્સનલ કહેવાય તો અંગત મકાન જે ધોરેલું હોય એ કહેવાય ઉપાડ પણ દુકાનનો ખર્ચ કયો છે એ દુકાન ખર્ચ કહેવાય તો અંગત મકાન શું કહેવાય ઉપાડ તો ઉપાડ ખાતે ઉધાર દુકાન એટલે તો દુકાન ખર્ચ કહેવાય તો દુકાન ખર્ચ ખાતે ઉધાર અને ખર્ચ કેવી ચૂકવી છે રોકડેથી જેમાં કીધું છે કે 1000 કે ખર્ચ હંમેશા ચૂકવતા જે કીધું હોય કે ન કીધું તો તે રોકડ ખાતે જમા બાબત જેમાં અંગત મકાન ધોરવાનું અને દુકાન ખર્ચ પેટે 3000 રોકડા ચૂકવ્યા તેના ત્યાર પછી છેલ્લો વિવાદ છે 29 ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ 2000 ચેક થી વેઈ શું વેઈ ચેક થી સેના
આપણે ચેક બેડ બેંક સિલક ઘટે સેના પૈસા ડિપોઝિટ કે ઇન્ટરનેટ આપણું લેણું થયું ડિપોઝિટ એટલે છે ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા કેટલી ડિપોઝિટ થઈ 2000 રૂપિયા ઇન્ટરનેટ ડિપોઝિટ ના 2000 ચેક થી ચૂકવ્યા તેના અહીં આપણા વ્યવહાર નંબર 29 પૂરો થાય છે દાખલા આપણા અહીંયા શું થાય છે પૂરા થાય છે બરાબર છે એ છેલ્લે કોઈ સરવાળો કર્યો કે મેં અડધા વ્યવહાર ચેકી છે કે મને ખબર નથી આગળ કેટલો સરવાળો હતો તે બરાબર સરવાળો કરીને આપણે દાખલો અહીંયા પૂરો આ ચેપ્ટર આની અંદર તમારે આ વર્ષે જેટલા કોર્સમાં દાખલા છે એ દાખલા આપણે પૂરા થાય છે પાછળ બે દાખલા આપ્યા છે 14 અને 15 જે દાખલા આપણે કરવાના છે નહીં બરાબર છે એટલે એ આપણે દાખલા કોઈ જરૂર નથી 14 પછી ખોટી આવેલી કે સુધારવાની છે અને 15 છે માં ખાલી બાબત છે લખવાની છે એટલે આપણે કરવાના દાખલા છે ને 16 અને 17 માં જે દાખલો છે એ જીએસટી વાળી આવવાનું છે કે આ વર્ષે આપણે કોર્સમાં તેને રદ કરી નાખેલ છે બરાબર છે